સાચું જેણે એકાદશીનો વ્રત કરવું હોય ને હરિભક્તો, એને કાયદેસર 3 દિવસનો ભોગ દેવો પડે. કેટલા દિવસનો? બધા તમે 11 રાખો છો ને? એકાદશીનું વ્રત જેને રાખવું છે એને કાયદેસર 3 દિવસનો ભોગ દેવો પડે. 10મીના દિવસે એકટાણું થાય. એકાદશીના દિવસે જ્યારે 11 હોય ત્યારે આખો દિવસ ફલાર થાય. અને નાથજી મહારાજ દ્વાદશી એટલે 12 હોય ત્યારે બપોરે એના પારણા થાય. આ 3 દિવસનું ભોગ આપો ત્યારે એક સાચી એકાદશી રહી કહેવાય. આવી જીવનમાં એક એકાદશી રાખી દો ને તોય મારો કાળિયો ઠાકર વૈકુંઠના દરવાજા ખોલી દે. આ તો 11 હોય ત્યારે અહીંયા ઓર્ડર આવે કાજુ કતરી લેતા આવજો ને, અને ખબર હે 1200 રૂપિયા કિલો થઈ હોય. આ બજેટ બગડી જાય છે મિતેશભાઈ. એને કરતા ખાઈ ગણોનું બાપા બહુ માન્યું મળે છે. કાજુ કતરી ખાઈને ફરાળી ખાઈને એવા વ્રત રાખવાની જરૂર નથી. એના કરતા આ નકરા નાટક બંધ કરો. સાચું શબ્દ છે, વિદ્વાનોની હાજરી છે. શબ્દ છે ઉપવાસ. સંસ્કૃત શબ્દ છે. ઉપ એટલે નજદીક, વાસ એટલે રહેવું. જ્યારે વાર વ્રત રાખો ત્યારે સૌથી વધુ કોની નજદીક રહેવાય? ભગવાનની નજદીક રહેવાય.